हाय फ्रेंड्स, वेलकम टू अभ्यासु लर्निंग। विद्यार्थी मित्रों, આજે તમને ખૂબ જ અગત્યની ટિપ્સ દેવા જઈ રહ્યો છું, જેમની મદદથી તમે આવનારી એક્ઝામમાં જો તમે લેબ આસિસ્ટન્ટની પ્રિપેરેશન કરતા હોય તો ફિઝિક્સમાં 30 માંથી 25 માર્ક કેમ સ્કોર કરવા અને એક્સરે આસિસ્ટન્ટ છે એમાં 50 માંથી 45 માર્ક્સ કેમ કવર કરવા એમની તમને થોડીક ટિપ્સ આપીશ। તો વિડીયો છે તમારા માટે હેલ્પફુલ થશે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોજો। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ફિઝિક્સની પ્રિપેરેશન કરી રહ્યા છીએ એ એકદમ બરોબર જ છે। આપણે અત્યાર સુધી આપણે જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે એના ઉપર હવે તમને પકડ મળી ગઈ હશે। તો વિદ્યાર્થી મિત્રો, કયા ચેપ્ટર પહેલા કરવા અને કયા ચેપ્ટર છે છેલ્લે કરવા એના ઉપર આપણે થોડીક ચર્ચા કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 છે, ભાગ 2 રેડી, એમને આપણે પ્રથમ પ્રાયોરિટી આપશું। શા માટે પ્રથમ પ્રાયોરિટી? કારણ કે ભાગ 1 અને ભાગ 2 બંનેના વેઇટેજ સરખા છે। તો વિદ્યાર્થી મિત્રો, જે ચેપ્ટર સહેલા અને થિયરી બેઝ હોય એવા ચેપ્ટરને આપણે પહેલા ટ્રાય કરશું, ત્યારબાદ એમના એમસીક્યુ કરશું, એમનું પ્રોપર રિવિઝન કરી અને પછી નવા ચેપ્ટર તરફ આગળ વધશું। તો વિદ્યાર્થી મિત્રો, જો પાર્ટ 2 માં કિરણ પ્રકાશશાસ્ત્ર અને જે પ્રકાશી ઉપકરણ છે એ ચેપ્ટર થોડુંક લેન્ધી છે। એમાં જે અગત્યના ટોપિક છે રેડી, એ હું લેક્ચરની દરમિયાન તમને ડિસ્કસ કરી દઈશ, એ ટોપિક ખાસ કવર કરજો। એમના એમસીક્યુ પણ હું તમને ટેલિગ્રામમાં મોકલી દઈશ, તો એ પણ ખાસ તૈયાર કરજો। પછી તરંગ પ્રકાશશાસ્ત્ર ખૂબ નાનું ચેપ્ટર, બધાને ઇઝીલી આવડી જશે, માર્ક સ્કોરિંગ કરી શકો એવા ચેપ્ટર પાછળના દરેક છે। દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ બહુ ઇઝી છે, ફટાફટ એકવાર તમે વિડીયો જોશો, એકવાર એનસીઆરટી વાંચશો એટલે દરેક એમસીક્યુ તમારાથી સોલ્વ થઈ જશે। એ જ રીતના પરમાણુ અને ન્યુક્લિયસ પણ એવા ચેપ્ટર છે જે એકવાર ખાલી નજર ફેરવશો, એકવાર એનસીઆરટી વાંચશો તો તમને ઇઝીલી આવડી જશે। અને સેમિકન્ડક્ટર છે, સેમિકન્ડક્ટર એમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા વધારે રહેશે, તો ખાસ યાદ રાખજો। આજે પાર્ટ 2 છે એ તમારા માટે ખૂબ ઉપયોગી બનશે। પાર્ટ 2 માં એક પણ ચેપ્ટર સ્કીપ ન કરતા, રેડી, બને ત્યાં સુધી હું એમના જે એમસીક્યુ છે એ કવર કરાવું છું અને તમને પીડીએફ પણ મોકલી દઈશ। ઓકે, હવે વાત કરીએ ભાગ 1 ની। તો ભાગ 1 લેન્ધી ચેપ્ટર છે, દરેક ચેપ્ટરો, અને ખાસ યાદ રાખજો એમાં તમારે કેટલાક દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરવી પડશે, પણ હું જ્યાં સુધી તમને સલાહ આપું કે જ્યાં સુધી બને ત્યાં સુધી નાના ચેપ્ટર અને થિયરી વાળા ચેપ્ટર છે એ પહેલા કરજો। તો જો એમાં આજે ગતિમાન, વીજભાર અને ચુંબકત્વ છે, ચેપ્ટર નાનકડું છે, સહેલું છે, એમસીક્યુ પૂછાવાની શક્યતા ત્યાંથી વધારે મળશે। દ્રવ્ય અને ચુંબકત્વ અને દ્રવ્ય એ ચેપ્ટર પણ નાનકડું અને અગત્યનું રહેશે। વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ ચેપ્ટર ખાસ કરજો, કારણ કે એના ઉપરથી ક્વેશ્ચન બનવાની શક્યતા છે, એમાંથી વન લાઇનર એમસીક્યુ ઘણા બધા નીકળી શકે એવા છે। અને પ્રત્યયવર્તી પ્રવાહ અને લાસ્ટ ચેપ્ટર તો મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી 2-3 ચેપ્ટર 2-3 પેજનું જ ચેપ્ટર છે, પણ ચેપ્ટર ખૂબ 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 અગત્યનું રહેશે। જે એક્સરે આસિસ્ટન્ટની પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે આ ચેપ્ટર બહુ અગત્યનું રહેશે। ભલે ચેપ્ટર નાનકડું રહ્યું પરંતુ એ ખૂબ જ અગત્યનું રહેશે। તમને ઇમ્પોર્ટન્ટ દરેક વસ્તુઓ ત્યાં ચેપ્ટરનું હું તમને ઇન્ફોર્મ કરી દઈશ વિડીયો લેક્ચરની અંદર। તો ખાસ આ રીતના તમે પાર્ટ 2 ને પહેલા પ્રાયોરિટી આપો, પાર્ટ 1 ને પછી પ્રાયોરિટી આપો। પાર્ટ 1 ની અંદર પણ અગત્યના જે ચેપ્ટર છે જેમ કે 6, 7, 8 આ છેલ્લા ચેપ્ટર છે એને પહેલા ટ્રાય કરજો, ત્યારબાદ આવા જે મોટા ચેપ્ટર છે જેમ કે આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ને કેપેસિટન્સ મોટું ચેપ્ટર છે, વિદ્યુત ભાર અને ક્ષેત્ર એ પણ મોટું ચેપ્ટર છે, વિદ્યુત પ્રવાહ એ પણ મોટું ચેપ્ટર છે, તો એને પછી કરજો। અને ખાસ બને ત્યાં સુધી એમના દરેક સૂત્રો યાદ રાખી લેજો। તો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હજી માઇન્ડ મેપ પહોંચ્યા ન હોય તો મને એકવાર જણાવજો, હું તમને માઇન્ડ મેપ છે એ ટેલિગ્રામમાં મોકલી દઈશ। તો એવા જે અઘરા ચેપ્ટર હોય એના માઇન્ડ મેપ છે એ ખાસ કરજો, એટલે તમારે ક્વિક રિવિઝન છે એ થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આજે તમે જે અભ્યાસ કરી રહ્યા છો એમાં રિવિઝન છે, રિવિઝન, રેડી, રિવિઝન એનું ખૂબ મહત્વ છે। જો તમે ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરી રહ્યા હોય તો વારંવાર રિવિઝન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જેટલું તમે રિવિઝન કરશો એટલું તમે બીજા વિદ્યાર્થીની સરખામણીમાં આગળ નીકળશો। તો રિવિઝન છે એ જ મહત્વની કી છે, આમ જોવા જઈએ ને ચાવી છે, તાળું ખોલવાની ચાવી છે। તો દરેક વિદ્યાર્થીઓ રિવિઝન વારંવાર કરતા રહેજો, રેડી। જ્યાં મુશ્કેલી સર્જાય ત્યાં અમને ટેલિગ્રામમાં ઇન્ફોર્મ કરતા રહેજો, રેડી। રિવિઝન કરવાનું ભૂલતા નહીં, એવું નહીં કે ભાઈ હાલો એકવાર સાહેબનો વિડીયો જોઈ લીધો
રેડી? તો હવે બધું આવડી ગયું એવું નહીં સમજતા. પહેલાં શાંતિથી એકવાર વિડીયો જોજો, એકવાર એનસીઆરટી વાંચજો અને પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ શીટ દરેક ચેપ્ટરની હું ટેલિગ્રામમાં આપતો રહું છું, તો ખાસ એમને પ્રેક્ટિસ કરજો. છતાં પણ તમને મૂંઝાતા ક્વેશ્ચન હોય એ મારા સુધી મોકલજો, એટલે મેક્સિમમ રિવિઝન થાય એનો પ્રયત્ન કરજો. અને ખાસ યાદ રાખજો, જે વન લાઇનર હોય, વન લાઇનર, રેડી, વન લાઇનર એમસીક્યુ, એ એમસીક્યુ તો ભૂલ્યા વગર કરજો. જે મોટા મોટા દાખલા સ્વરૂપે હોય, રેડી, તમને એવું લાગે કે સાહેબ આ 5-6 સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થાય, તો એને છોડી દેજો. શું કામ? કારણ કે એટલા મોટા દાખલા પૂછાવાની શક્યતા નહીવત રહેશે. અને કદાચ જો એકાદો એમસીક્યુ એવો પૂછાઈ જાય તો એને માર્ક ફોર રિવ્યૂ કરી દેજો, કે જેની મદદથી તમે છેલ્લે પણ એ એમસીક્યુને જોઈ શકો. અને પછી એ એમસીક્યુનો જો તમારી પાસે એક્સ્ટ્રા ટાઈમ હોય તો તમે એને ટીક કરી શકશો. તો માર્ક ફોર રિવ્યૂ છે એનો ઓપ્શન આપશે, તો એના ઉપર પણ ખાસ ધ્યાન આપજો. તો વન લાઇનર એમસીક્યુ છે એના ઉપર મેક્સિમમ ફોકસ કરજો. રેડી? રિવિઝન કરવાનું ખાસ યાદ રાખજો. અને ત્યારબાદ આપણે જોવા જઈએ, રેડી, તો જ્યારે પણ એક્ઝામની આમ કે 10 દિવસની વાર છે એવું આપણને નોટિફિકેશન મળી જાય, ત્યારે માઇન્ડ મેપ છે, માઇન્ડ મેપ, રેડી, માઇન્ડ મેપ એનો ભરપૂર ઉપયોગ કરજો, એમનો ભરપૂર ઉપયોગ કરજો. મિલન સરને હું કહી દઈશ, તમને માઇન્ડ મેપ છે એ ગ્રુપમાં એડ કરી દેશે. તો ખાસ માઇન્ડ મેપ છે એ અત્યારે કરવાની જરૂર નથી. માઇન્ડ મેપ છે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે ઉપયોગી બનશે. અત્યારથી તમે માઇન્ડ મેપ જ કરશો, રેડી, તો પછી જે કન્સેપ્ટ શીખવાના છે એ રહી જશે. એમસીક્યુ છે કન્સેપ્ચ્યુઅલ પૂછાવાની શક્યતા વધારે રહેશે. તો ખાસ યાદ રાખજો, તમારા માટે આ એક્ઝામ ખૂબ અગત્યની છે, એટલે દરેક વિદ્યાર્થી મનથી પ્રિપેરેશન કરજો. છતાં પણ ક્યાંય અટકો ત્યાં મને ઇન્ફોર્મ કરજો, ગ્રુપમાં ઇન્ફોર્મ કરજો, અથવા તો તમે કોમેન્ટની અંદર મને જણાવી શકો છો. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ કે તમે બધા ખૂબ સારી પ્રિપેરેશન કરી રહ્યા હશો. ઓકે, ચલો મળીશું નેક્સ્ટ લેક્ચર લાઈવની અંદર. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.